નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે। દાગીનાની ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે, તો વિડીયોના અંત સુધી જોતા રહેજો। તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે। આ સાથે આપણે જાણીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો। સોનાના ભાવમાં આજે ફરીથી ઘટાડો જોવા મળ્યો છે અને વૈશ્વિક બજારમાં લગભગ $4,440 પ્રતિ ઓસ પર આવી ગયો છે। અમેરિકાથી આવેલા આર્થિક આંકડાઓએ બધાને હલાવી દીધા છે। ક્યાંક જોબ ડેટા નબળા પડી રહ્યા છે તો ક્યાંક સર્વિસ સેક્ટર તેજીમાં છે। આ ઉપરાંત જીઓપોલિટિકલ તણાવ અને ચીનની સતત ગોલ્ડ ખરીદી પણ સ્થિતિ પેદા કરી રહી છે। આ બધી અસમંજસ વચ્ચે આજે ભારતીય વાયદા બજાર અને રિટેલ બજારમાં પણ સોના ચાંદીમાં મોટો કડાકો જોવા મળ્યો છે। ભારતીય વાયદા બજારમાં 5 ફેબ્રુઆરીની ડિલિવરીવાળું સોનું 0.69% ઘટાડા સાથે $1,37,050 પર જોવા મળ્યું, જ્યારે ચાંદી 3.12% ઘટાડા સાથે $2,42,783 સ્તર પર જોવા મળી હતી। આઈબીજેના રેટ્સ મુજબ આજે 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ $1,232નો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ $1,35,443 પર પહોંચ્યો છે, જે લાસ્ટ સેશનમાં $1,36,675 પર બંધ થયો હતો। જ્યારે ચાંદીના ભાવમાં આજે જબરજસ્ત $12,225નો કડાકો નોંધાયો છે અને ભાવ $2,35,775 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે, જે લાસ્ટ સેશનમાં $2,48,000 પર ક્લોઝ થયો હતો। અમેરિકામાં જોબ ઓપનિંગ અપેક્ષા કરતાં ઘટી, એટલે કે રોજગાર બજાર ધીમું પડી રહ્યું છે। સામાન્ય રીતે આ બાબત સોના માટે સારી હોય છે, પરંતુ સમસ્યા એ છે કે અન્ય આંકડા તેના સપોર્ટ નથી કરતા। માર્કેટ અસમંજસમાં છે એટલે ભાવ તૂટ્યા છે। પ્રાઇવેટ પેરોલ ગ્રોથ પણ નબળા જોવા મળ્યો, જેનાથી એવું લાગી રહ્યું છે કે ફેડરલ રિઝર્વ વ્યાજ દર ઘટાડી શકે, પરંતુ તે જ સમયે આઈએસએમ સર્વિસ ડેટા અપેક્ષા કરતાં તેજ નીકળ્યા, જેની અસર સોના પર જોવા મળી। આ ઉપરાંત ડોલર શેર બજાર બંને મજબૂત જોવા મળ્યા, જેના કારણે સોનાની ચમક ફીકી પડી તથા વેનેઝુલાના ઓઇલ વિવાદ, ગ્રીનલેન્ડનું રણનીતિક મહત્વ, ટેકર જપ્તી જેવા સમાચાર પણ હાલ જોવા મળી રહ્યા છે। જોકે આવા સમયે સોનું ચડે છે, પરંતુ આ વખતે માર્કેટની નજર ફક્ત અમેરિકી જોબ રિપોર્ટ અને ફેડના વ્યાજ દરો પર છે, આથી સોનું ચડવાની જગ્યાએ પડ્યું છે। તો ત્યારબાદ વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે $10,350, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹21નો ઘટાડો જોવા મળ્યો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે $82,800, જે ગઈકાલની સરખામણીએ તેમાં $168નો ઘટાડો જોવા મળ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે $1,03,500, જે ગઈકાલની સરખામણીએ તેમાં $210નો ઘટાડો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે $10,35,000, જે ગઈકાલની સરખામણીએ તેમાં $2,100નો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે $12,650, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹25નો ઘટાડો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે $1,01,200, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹200નો ઘટાડો જોવા મળ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે $1,26,500,
જે ગઈકાલની સરખામણીએ તેમાં 250 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 12,65,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા 2,500નો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 13,800 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 27 રૂપિયાનો ઘટાડો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,10,400 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 216 રૂપિયાનો ઘટાડો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,38,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 270 રૂપિયાનો ઘટાડો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 13,80,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,700 રૂપિયાનો ઘટાડો થયો છે। તો ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 252 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા 5નો ઘટાડો થયો છે। 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,016 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા 40નો ઘટાડો થયો છે। 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,520 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા 50નો ઘટાડો થયો છે। 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 25,200 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા 500નો ઘટાડો થયો છે અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,52,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા 5,000નો ઘટાડો થયો છે। તો મિત્રો સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો। હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો। સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે। આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે, એટલે કે કંઈક આના જેવો AZ4524। હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે। ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો। સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે। 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે। સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે। IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે, પરંતુ તેની કિંમતોમાં GST શામેલ હોતો નથી। ગ્રાહકે ઘરેણાં ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે। એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ 2 વાર ભાવ જાહેર કરવામાં આવે છે। આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ શામેલ નથી। એસોસિએશન નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરતા નથી। મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।